જૂનાગઢના ભવનાથ ખાતે રસ્તા પર જતા એક શનિદેવનું મંદિર આવેલું છે। આગામી 6 તારીખે જ્યારે શનિ જયંતિ આવી રહી છે ત્યારે આ શનિ જયંતિએ અનેક પ્રકારના અહીં પાઠ અને પૂજન પણ કરવામાં આવશે। જૂનાગઢનું આ શનિદેવનું મંદિર વર્ષો જૂનું છે। 1 થી 2 સદી જૂનું મંદિર હોય તો પણ નવાય નહીં, કારણ કે અહીંના મહંત દ્વારા જણાવ્યા મુજબ તેમને જે દૃશ્યમાન થયું છે અને તેમણે જે મહંત અહીંના જોયા છે તે 104 વર્ષથી વધુ સમયથી અહીં મહંત તરીકે બિરાજતા હતા અને શનિદેવના પૂજાપાઠ કરતા હતા। અત્યારે હાલમાં જે મહંત છે તે 1985થી અહીં સેવા આપી રહ્યા છે અને ત્યાંથી પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય શ્રી ત્રિલોકનાથજી બાપુ મને ત્યાંથી ગિરનાર લાવ્યા। गिरनार में 1986 में 5वा महीना अर्थात मई महीना तो तारीख 22 थी। ये दिवसे आ पवित्र पावन गिरनारनी महाराजनी तपस्थली ना श्री चरण शरण में अंबाजीना खोरा में ये तारीखे आयो छूँ। त्यार पछी अटाने जे भगवान श्री शनिदेवना नवनिर्माण मंदिर आवेल छे। ये भूमि मने पुकारती हती। ये भूमि मने पुकारती थी। त्यांथी मूकीने पछी हूँ अहींया लगभग 17-18 वर्षथी श्री शनिदेवना चरण शरण में नतमस्तक थईने निवास करूँ छूँ। मंदिरना पहलानी बात करूँ छूँ। आपने ज्यारे हूँ अहींया आयो एने पहला 104 वर्षना संत अहींया ये भूमि में निवास करता था। ये नाथजी बाबा हता। अब ये गुरु परंपरा ना संप्रदाय गुरु परंपरा गुरु शिष्य पछी एनो शिष्य पछी एनो शिष्य। अब ये 104 वर्षना श्रीनाथजी महाराज था। अब एने पहला एने गुरु हसे, एने पहला एना गुरु हसे, एना पहला एना गुरु हसे। अब आ आश्रम केटलो जूनो छे ये हूँ कही सकतो नथी। प्रभु कृपा थी आप सौ ने नम्र विनंती है, तारीख 6 गुरुवार आज महीना आज तारीख 6 आवे छे। भगवान श्री शनिदेवजीना प्रागट्यनो दिवस है। बहु मोटा पाये यज्ञ है और शनिदेवनी कृपा थी मोटा पाये भोजन की व्यवस्था है। अहींया आश्रम में यज्ञ में बेसे। आश्रम तरफ कोई चार्ज लेवा आवतो नथी। आश्रम तरफ छूट है। अहींयानुं जजमान भगवान है। अहींयानो सेवक अमे छीए अने अमारा आ आश्रम आवेला सिया राम अमे सब जग जानी। अमारा माटे प्रभु स्वरूप है। माताओ जगदम्बा स्वरूप है। આ મંદિરમાં શનિદેવના મંદિરની સાથે માં સરસ્વતીનું મંદિર પણ આવેલું છે। વર્ષો જૂના આ મંદિરમાં અનેક લોકોની આસ્થા જોડાયેલી છે। લોકો ભગવાન શનિદેવના મંદિર સાથે અહીં આવેલા સરસ્વતી મંદિરમાં પણ પૂજન અર્ચન કરે છે અને માતાના આશીર્વાદ પણ લે છે। આવતી 6 જૂનના રોજ જે શનિ જયંતિ આવી રહી છે ત્યારે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં જે પણ લોકો યજ્ઞમાં બેસવા ઈચ્છે તે બેસી શકે છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તેમની પાસેથી લેવામાં આવતો નથી અને અહીં આખો દિવસ દરમિયાન 200થી 300 જોડાઓ યજ્ઞમાં બેસશે। એટલે કહી શકાય કે જે રીતે યજ્ઞમાં શનિ જયંતિની જે ઉજવણી કરવામાં આવશે તેમાં અનેક લોકો સહભાગી થશે। આશીષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।